દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CZ24 ઇન્ડિયા ન્યૂઝ અને સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાથી। વર્ષો જૂના લીમખેડા હડપ નદીના જર્જરિત પુલનું મશીન દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું। વાહન ચાલકોને પડતી અગવડતાને લીધે જલ્દી સમારકામ કરી પુલને અવરજવર માટે શરૂ કરવામાં આવે તેવી માંગ। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વર્ષો જૂનું પુલ જર્જરિત થઈ ગયો હતો। આ પુલ ઉપર ભારે વાહનોની અવરજવર થતી હોવાથી સતત ભય રહેતો હતો। છેલ્લા 15 દિવસથી આ પુલ ઉપર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી અને વાહનોને ડ્રાઇવર્ઝન આપી દેવામાં આવ્યો હતો। આજરોજ તારીખ 30/7/2025ના રોજ ગાંધીનગરથી ટીમ આવી દાહોદ જિલ્લા કર્મચારીઓ તેમજ લીમખેડા DDO સાહેબે હાજર રહી મશીનથી પુલનું નિરીક્ષણ કરી અને આ પુલનું સમારકામ તાત્કાલિક થાય તેવી મરામત ભરી કામગીરી હાથ પર લેવામાં આવી છે અને બહુ જલ્દી આ પુલનું સમારકામ થાય અને વાહનને પડતી અગવડને દૂર કરવામાં આવે તેમ ચર્ચાઓ થઈ રહી છે। CZ24 ઇન્ડિયાની ચેતનાબેન ગણાવા અને અમે સત્યની સાથે।